નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આ પ્રકરણ અંતર્ગત તત્વોનું 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે। વાહકતાના આધારે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ। ધાતુઓના સામાન્ય ગુણધર્મ, અધાતુઓના સામાન્ય ગુણધર્મ બંનેમાં જોવા મળતા અપવાદ, ત્યારબાદ ધાતુઓના રાસાયણિક ગુણધર્મ અંતર્ગત ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનતા ઓક્સાઇડ અને તેના પ્રકાર, એસિડિક, બેઝિક અને તટસ્થ, ધાતુની ઠંડા, ગરમ અને પાણીની વરાળ સાથેની પ્રક્રિયા અને ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથેની વિસ્થાપન પ્રક્રિયાનો પણ આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો। આ સિરીઝ હેઠળ, આ ચેપ્ટર હેઠળ આજે 7મા લેક્ચરમાં આપણો ટોપિક છે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજનો કોને કહેવાય? આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજનો કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તેમ ધાતુ અને અધાતુ આવા કોષ્ટકમાં મોટાભાગના ધાતુ તત્વ છે જે જમણી બાજુ રહેલા છે, અધાતુ તત્વો છે ડાબી બાજુ રહેલા છે। આની આગળના લેક્ચરમાં તમને એ સમજણ આપવામાં આવેલી છે। હવે જે ધાતુ છે એ મોટા ભાગે પોતાની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવતું હોય એ આપ જાણો છો। એ જ રીતે અધાતુ તત્વ છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે। તો ધાતુમાંથી, ધાતુ જોડે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય છે, ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે। અધાતુઓમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે, એ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે। એટલે ધાતુમાંથી કે જેમાં વધુ ઇલેક્ટ્રોન છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, એ અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થાય, ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધાતુએ ગુમાવેલો ઇલેક્ટ્રોન અધાતુ સ્વીકારે। આમ ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે જે સંયોજન બને એ સંયોજનને આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજન કહે છે। ચાલો ફરી એકવાર વ્યાખ્યા યાદ કરી લો। ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજનો કહે છે। આમાં ધાતુ છે ઇલેક્ટ્રોન આપશે એટલે એ મોટે ભાગે ધનાયન બનશે અને અધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એ ઋણાયન બનશે। હવે જે ધન આયન અને ઋણ આયન વચ્ચે વિદ્યુતીય આકર્ષણ બળને કારણે આ ધન આયન અને ઋણ આયન એક સાથે રહે અને એ જે બને એને આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજન કહે છે। આપણે આ બાબતો પર વધુ પ્રકાશ કેટલાક ઉદાહરણો દ્વારા પાડીશું। કેટલાક ઉદાહરણો લઈને આની આપણે વિસ્તૃત સમજણ પ્રાપ્ત કરીશું। ઉદાહરણ તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડ તમે સૌ જાણો છો, NaCl સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધનું નિર્માણ સમજવું છે। સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધનું નિર્માણ સમજવું છે। કોઈ લક્ષ્ય નહીં જોડે, માત્ર ધ્યાન આપશે। આની જે નોટ્સ છે એની પીડીએફ હું તમને સેન્ડ કરીશ, એમાંથી લખી લેજો। પણ અત્યારે ખાસ અહીંયા ધ્યાન આપો, સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધનું નિર્માણ। મિત્રો, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, જેને સામાન્ય ભાષામાં આપણે મીઠું કહીએ છીએ। સોડિયમ ક્લોરાઇડમાં Na એટલે કે સોડિયમ એ ધાતુ છે અને ક્લોરીન એટલે ક્લોરાઇડ એ અધાતુ છે। એટલે આપણી વ્યાખ્યામાં ફિટ બેસે છે ધાતુમાંથી અધાતુમાં। હવે આપણે પહેલા વાત કરીએ સોડિયમની। તો સોડિયમ પાસે બધી જ વસ્તુઓ સમજવી પડશે। સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11। સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11। એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 8, 1। એટલે કે એની બાહ્યતમ કક્ષા કઈ થઈ કહેવાય?
પહેલી કક્ષાને આપણે K કહીએ છીએ, બીજીને L કહીએ છીએ, ત્રીજીને M કહીએ છીએ. એટલે બાહ્યતમ કક્ષા M કક્ષામાં એક ઇલેક્ટ્રોન. સોડિયમની કૃતિ કેવી છે? તો સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષા એટલે કે M કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી એની નજીકનું નિષ્ક્રિય તત્વ કોણ? નિયોન. નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 10. ઇલેક્ટ્રોન રચના કેટલી? 8. 2 8. તો સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષા M કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવી, ફરી યાદ રાખજો, સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષા M કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવી પોતાની નજીકના નિષ્ક્રિય તત્વ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આ પ્રક્રિયાને આપણે કેવી રીતે લખી શકીએ કે સોડિયમ આપણે લખ્યું, સોડિયમ એટલે કે Na, એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8 અને 1. એમાંથી શું થશે? તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે આપણે એક ઇલેક્ટ્રોન લખ્યો, ગુમાવ્યો, અને એને કારણે શું બન્યું? તો ગુમાવે એટલે ધન આયન, અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ઉપર +1 એટલે કે પ્લસનો સિમ્બોલ આવશે, Na+. આ શું છે? તો આ સોડિયમ પરમાણુ છે. આ સોડિયમ પરમાણુ છે અને આ શું બની ગયું? આ બન્યું સોડિયમ આયન. સોડિયમ પરમાણુમાંથી સોડિયમ આયનનું નિર્માણ ક્યારે થયું? તો એક ઇલેક્ટ્રોનના ગુમાવવાથી. કોઈ સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના પૂછે તો કેટલી લખાય? 2 8. તો ચલો મિત્રો, આટલું ક્લિયર કર્યું. તો હવે આપણે આગળ વધીએ કોના વિશે? ક્લોરાઇડ વિશે, એટલે કે ક્લોરીન વિશે. ચાલો, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો 17 છે. ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 7 છે. ક્લોરીન પોતાની બાહ્યતમ કક્ષા એટલે કે M કક્ષામાં, ક્લોરીન પોતાની બાહ્યતમ કક્ષા એટલે કે M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. ક્લોરીન પોતાની બાહ્યતમ કક્ષા M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. એ પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ 18 પરમાણુ ક્રમાંક વાળો આર્ગોન કે જેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 છે એના જેવું થવાનો પ્રયત્ન કરે છે. તે માટે એને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન સ્વીકારવો પડશે. આ યાદ રાખી લો. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2 8 7, બાહ્યતમ કક્ષા M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોન જરૂરી છે. એવા સંજોગોમાં ક્લોરીન એટલે કે Cl, ક્લોરીન પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક 17 અને જેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, તે સોડિયમે ગુમાવેલો એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. સ્વીકારે છે એટલે આપણે ડાબી બાજુ લખ્યું, અને સ્વીકાર્યો એટલે એની પર ઋણ નિશાની આવશે. Cl- અને ક્લોરીન પરમાણુમાંથી ક્લોરાઇડ આયનમાં રૂપાંતરિત પામશે. ક્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના 2 8 8. તો અહીંયા તમે જોયું કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. એ એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ એટલે કે સોડિયમ આયન બનાવે છે. ક્લોરીન પરમાણુ જેનું પરમાણુ ક્રમાંક 17 છે, ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોનની ઉણપ હોવાથી સોડિયમે ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરીન સ્વીકારી લે છે અને ક્લોરાઇડ આયન Cl- બનાવે છે, જેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 છે. હવે સોડિયમ આયન તથા ક્લોરાઇડ આયન વચ્ચે કેવી પ્રક્રિયા થશે તે આપણે જોઈએ. સોડિયમ એ ધન આયન છે, જ્યારે ક્લોરાઇડ એ ઋણ આયન છે. સોડિયમ એ ધન આયન છે અને ક્લોરાઇડ એ ઋણ આયન છે. એટલે સોડિયમ આયનનો મતલબ થશે Na+, ઇલેક્ટ્રોન રચના 2 8. ક્લોરાઇડ આયનનો મતલબ થશે Cl-, ઇલેક્ટ્રોન રચના 2 8 8. હવે એક છે ધન અને એક છે ઋણ. એક છે ધન આયન અને એક છે ઋણ આયન. બંને વિરુદ્ધ વીજભાર ધરાવે છે અને વિરુદ્ધ વીજભાર ધરાવતા
એકબીજાને આકર્ષે, વિરુદ્ધ વીજભાર ધરાવે છે. સોડિયમ ધન, ક્લોરાઇડ ઋણ, એટલે ખાસ યાદ રાખજો કયો શબ્દ આવશે? વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો. આ લખવાનું નથી, બરાબર સમજજો. જો થિયરી આવડી ગઈ તો તમે કશું પણ લખી શકશો સરસ રીતે. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એકબીજાને આકર્ષે છે અને કયા બળથી આકર્ષે છે? તો જવાબ છે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. કયો શબ્દ આવશે? સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી એકબીજાને આકર્ષે છે, બંને સાથે રહે છે. તો શું થાય છે? તો Na+ અને Cl- એ આ આકર્ષણ બળથી જકડાઈને NaCl બનાવે છે. આ બંને NaCl બનાવે છે. એને કહીશું વિરુદ્ધ વીજભારિત આયનોનો સમુદાય. વિરુદ્ધ વીજભારિત આયનોનો સમુદાય. આને NaCl પણ લખી શકીએ અને એવું કહી શકીએ આને અણુ ના કહેવાય, આને વિરુદ્ધ વીજભારિત આયનોનો સમુદાય. સોડિયમ ક્લોરાઇડ નો અણુ ના કહેવાય, એને કહેવાય વિરુદ્ધ વીજભારિત આયનોનો સમુદાય. એવી રીતે આપણે વાત કરી શકીએ. અને આ સોડિયમ ક્લોરાઇડ બન્યું, એની વચ્ચે જે બંધ બન્યો એને આયનીય બંધ કહેવાય. અને આ રીતે જેમાં આયનીય બંધ હોય એવા સંયોજનને આયનીય સંયોજન કહેવાય. સોડિયમ ક્લોરાઇડ એ આયનીય સંયોજન છે. આનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણની રીતે જો આ પ્રક્રિયા લખવી હોય તો આ રીતે લખાય કે ભાઈ સોડિયમ પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 281, એટલે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન. આ બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોનિક બિંદુ વડે દર્શાવ્યો. ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણમાં માત્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દર્શાવવાના રહે છે. તો આ સોડિયમ પ્લસ ક્લોરીન. ક્લોરીનનું તમને યાદ છે 17 પરમાણુ ક્રમાંક, 2, 8 અને 7 એની ઇલેક્ટ્રોન રચના. એટલે 2, આ 2 4, આ 2 6 અને આ 7. સોડિયમની જોડે આપણે 1 ટપકું મૂક્યું છે એટલે કે 1 ઇલેક્ટ્રોન, અને ક્લોરીનની જોડે આપણે 7 ટપકા મૂક્યા છે એટલે કે 7 ઇલેક્ટ્રોન ત્યાં થયા. હવે શું થશે? આ ટપકાને બદલે આપણે અહીંયા ચોકડી પણ મૂકી શકીએ જેથી આપણને ઓળખવામાં સરળતા રહે. ચોકડી એટલે ક્લોરીનનો ઇલેક્ટ્રોન અને ટપકું એટલે સોડિયમનો ઇલેક્ટ્રોન. સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન આપી દે છે એટલે એની જોડે હવે કોઈ જ ઇલેક્ટ્રોન નહીં રહેતો, એટલે Na+ વીજભાર ધારણ કરે છે. સામી સાઈડે ક્લોરાઇડ જે છે, ક્લોરાઇડ અને સોડિયમ આયન બને છે. ક્લોરાઇડ છે Cl, એની જોડે પોતાના 7 ઇલેક્ટ્રોન હતા, 1 2 3 4 5 6 આ 7, અને સોડિયમે ગુમાવેલો ઇલેક્ટ્રોન એટલે આ ટપકા સ્વરૂપે. અને જુઓ ક્લોરીન પાસે 8 થઈ ગયા પૂરા, અને અહીંયા આવશે માઈનસની નિશાની. એટલે આ થયું સોડિયમ ક્લોરાઇડ. તો એક અતિ અગત્યનો પ્રશ્ન પૂર્ણ થયો કે સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધનું નિર્માણ. સોડિયમ અને ક્લોરીન વચ્ચે જે બંધ છે એને આયનીય બંધ કહે છે. આવા ઘણા બધા સંયોજનો છે જેમાં ધાતુ, કોઈ પણ ધાતુ માંથી ઇલેક્ટ્રોન આપવામાં આવે અને કોઈ અધાતુ એને સ્વીકારે. એનું યુનિવર્સલ યાદ રાખજો. કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોન આપે અને અધાતુ એને સ્વીકારે એટલે ધાતુ ધન આયન, અધાતુ ઋણ આયન. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જે બંધ બને એ આયનીય બંધ, અને આવું સંયોજન એ આયનીય સંયોજન કહેવાય. આવું સંયોજન એ આયનીય સંયોજન કહેવાય. હવે સોડિયમ ક્લોરાઇડની અંદર આપણે ભણી લીધું. હવે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર આયનીય બંધનું નિર્માણ ભણીશું. આગળ આપણે ભણવા જઈ રહ્યા છીએ મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનીય બંધનું નિર્માણ. તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર થાય MgCl2. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર થાય MgCl2, જેમાં ધાતુ છે મેગ્નેશિયમ અને અધાતુ છે ક્લોરીન. સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ બંનેમાં કોમન અધાતુ હતી ક્લોરીન. આપણે મેગ્નેશિયમ વિશે વાત કરીએ
તો મેગ્નેશિયમ એની સંજ્ઞા છે Mg, એનો જે પરમાણુ ક્રમાંક છે એ 12 છે, ઇલેક્ટ્રોન રચના છે એ પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 2. એનો મતલબ એની બાહ્યતમ કક્ષા M કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. મેગ્નેશિયમ પોતાની નજીકના નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા, નિયોનનો પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન રચના 2, 8, એને જો નિયોન જેવું થવું હોય તો બાહ્યતમ કક્ષામાં રહેલા M કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. એ જોતા મેગ્નેશિયમ એટલે કે Mg નો પરમાણુ, મેગ્નેશિયમનો પરમાણુ જેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે, તે પોતાની બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને ગુમાવે છે એટલે Mg પ્લસ અને 2 ગુમાવે છે એટલે Mg+2. આને કહેવાય મેગ્નેશિયમ આયન. મેગ્નેશિયમ આયન બનાવે છે. મેગ્નેશિયમ આયનની ઇલેક્ટ્રોન ઘનતા રહેશે 2, 8, 2 અને 8. ઓકે, તો મેગ્નેશિયમ વિશે ભણી લીધું. ક્લોરીન વિશે તો ખબર જ છે, ફરી યાદ કરાવી લો. પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2, 8, 7, બાહ્યતમ કક્ષામાં રહેલા 7 ઇલેક્ટ્રોન, નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોન સ્વીકારવો પડે. હવે ફર્ક ને પ્રશ્ન એ જ છે કે સોડિયમ ક્લોરાઇડમાં તો બહુ સ્પષ્ટ હતું કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અહીંયા મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ 2 ગુમાવે છે અને ક્લોરીનને જરૂર તો એકની જ છે. તો એક મેગ્નેશિયમનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એ બંને ઇલેક્ટ્રોન એક ક્લોરીન નહીં સ્વીકારી શકે. એ 2 ક્લોરીનના પરમાણુ, જો એક ક્લોરીનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય તો 2 ક્લોરીનના પરમાણુ એના ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, એટલે 2Cl. મેગ્નેશિયમે ગુમાવેલા બંને ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે 2 ઇલેક્ટ્રોન અને 2Cl માઈનસ 2 ક્લોરાઇડ આયન. એટલે કેલ્ક્યુલેશન એવું બેસે કે એક મેગ્નેશિયમનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે 2 ક્લોરીનના પરમાણુ એક એક કરીને સ્વીકારે છે. એટલે તો એના સૂત્રમાં છે 1 Mg અને 2 Cl. એટલે આ વસ્તુ આપણે આ રીતે લખી શકીએ કે Mg+2, Mg+2 એ થયો મેગ્નેશિયમ આયન. ત્યારબાદ થયું Cl- ક્લોરાઇડ આયન, પણ કેટલા? 2, એટલે 2Cl- અને MgCl, એક મેગ્નેશિયમ અને 2 ક્લોરીન એટલે MgCl2. MgCl2 આનું બિંદુ નિરૂપણ કરવું હોય તો મેગ્નેશિયમ Mg અને એની બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન એટલે 2 આપણે ડોટ દોર્યા. ક્લોરીન જે છે અહીંયા એ એક ક્લોરીન નહીં ચાલે, અહીંયા 2 ક્લોરીન છે, અહીંયા 2 ક્લોરીનની જરૂર પડે છે એટલે આપણે 2 ક્લોરીન મૂકીએ તો Cl, એક ક્લોરીન માટે 7 એટલે 2, 3, 4, 5, 6 એ રીતે આના પણ 1, 2, 3, 4, 5, 6 અને આ 7મું. તો આ ક્લોરીનનું બિંદુ નિરૂપણ કર્યું. અને ધન આયન મેગ્નેશિયમ Mg+2, ઋણ આયન ક્લોરાઇડ 2Cl- વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હેઠળ જોડાયેલા રહે, જે બંધ બને એને કહેવામાં આવે આયનીય બંધ, અને આ સંયોજનને કહેવામાં આવે આયનીય સંયોજન. આ સંયોજનને કહેવામાં આવે આયનીય સંયોજન. ફરી યાદ રાખજો, જે બંધ બને એને કહેવામાં આવે આયનીય બંધ, અને જે સંયોજન પ્રાપ્ત થાય એને કહેવામાં આવે આયનીય સંયોજન. આપણે બિંદુ નિરૂપણની ચર્ચા કરી રહ્યા છીએ, તો અહીંયા Mg 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે Mg+2 આવશે, અને ક્લોરીન જે છે એને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, 2 ક્લોરાઇડના પરમાણુએ એક એક કરીને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે. એટલે આપણે આ રીતે સ્ક્વેર બ્રેકેટમાં 2 ક્લોરીન માટે Cl લખીએ, 2 ક્લોરીન માટે Cl લખીશું, અને એની ઇલેક્ટ્રોન રચના જે છે
1 2 3 4 5 6 7 તો હતા જ, અને એક ડોટ કરીશું, એક આપણે અહીંયા ડોટ કરીશું. એ રીતે આ જે સૂત્ર બને છે એ MgCl2 છે. MgCl આવા અસંખ્ય ઉદાહરણો હજુ અસ્તિત્વ ધરાવે છે અને તમારે પ્રેક્ટિસ માટે લખતા રહેવાનું છે. એટલે આ લેક્ચરના અનુસંધાનમાં આવું જ બિંદુ નિરૂપણ કરવા માટે તમને કેટલા હોમવર્ક આપીએ છીએ. એમાં એક છે CaCl2 માં તમારે આ રીતે સમજાવવાનું છે, બીજું છે AlCl3 માં તમારે આ રીતે સમજાવવાનું છે એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં, ત્રીજું છે LiCl લિથિયમ ક્લોરાઇડમાં આ રીતે સમજાવવાનું છે, અને ચોથું છે CaO એમાં પણ તમે આ રીતે સમજાવી શકો કેલ્શિયમ ઓક્સાઇડમાં. આ તમારા વધુ અભ્યાસ અર્થે છે. આની જે નોટ્સ છે કેવી રીતે આ પ્રશ્નનો જવાબ લખવો એ તમને તમારા WhatsApp ગ્રુપમાં PDF ફાઇલ દ્વારા મોકલી આપવામાં આવશે. પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો એ PDF ફાઇલ મોકલીશું, પણ આ વિડિયો 2-3 વાર જોઈને સમજી લેજો. સમજ્યા બાદ આ જે મેં આપ્યા છે એનું બિંદુ નિરૂપણ કરીને વ્યવસ્થિત રીતે આ રીતે તમે આયનીય બંધનું નિર્માણ કરી શકો છો, અને આયનીય સંયોજનો કહેવાય. વિડિયો પોઝ કરી સરસ રીતે નોટ્સ બનાવી દેજો, PDF ફાઇલમાંથી લખી લેજો. થેન્ક યુ વેરી મચ.